દેવ દિવાળી કારતક સુદ 11ના દિવસે નાહી ધોઈને પૂજાપાઠ કરી દેવ દર્શને જવું અને આખો દિવસ પ્રભુની ભક્તિ કરવી, જેથી આખું વર્ષ સુખરૂપ પસાર થાય છે. દિવાળી પછી આવતો કારતક સુદ 11ના દિવસે દેવ દિવાળી તરીકે ઉજવાય છે. કોઈ સ્થળે કારતક સુદ પૂનમના દિવસે દિવાળી તરીકે ઉજવાય છે. આ એકાદશી દેવ દિવાળીના દિવસે વિષ્ણુ ભગવાનનો પ્રબોધોત્સવ તેમજ તુલસી વિવાહનો ઉત્સવ થતો હોવાથી દેવ દિવાળી એટલે દેવોની દિવાળી ગણવામાં આવે છે. કહે છે કે પાતાળમાં બલિરાજાએ ત્યાં 4 માસ દ્વાપર કાળનું કાર્ય કરી કારતક સુદ 11ના દિવસે ભગવાન વિષ્ણુ પાછા ફર્યા અને ત્યાંથી તુલસી સાથે લગ્ન કર્યા. આથી તેઓ હર્ષ પામ્યા. આ દિવસે તે દેવ દિવાળી. અષાઢ સુદ 11 દેવ ભોટી એકાદશી ગણાય છે. તે દિવસે તો દેવો પોઢી જાય છે. એ તો કારતક સુદ 11ના રોજ જાગે છે. તેથી આ દિવસ દેવ ઉઠી એકાદશ કહેવાય છે. દેવ પોઢી એટલે જનોઈ લગ્ન વગેરે શુભ કાર્ય થઈ શકતા નથી. હવે દેવ જાગ્યા એટલે દેવ ઉઠી એકાદશીથી લોકો શુભ કાર્ય માટે તત્પર બને છે. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી.